સૌથી પહેલાં તો એવું છે કે ભગવાન છે, તમે માનો છો? અગર ભગવાન છે તો પછી ભૂત પ્રેત પણ હશે જ, સ્વાભાવિક છે. હકીકતમાં તમારા જે ઘરમાં દીવો થાય ને, દીવાનો જેવો પ્રકાશ થાય એવી જ રીતે આત્માનો પણ પ્રકાશ હોય છે, આ જ સાઇઝનો હોય છે. હકીકતમાં એવું છે કે માણસોને સ્પિરિટ ત્યાર સુધી ના લાગે જ્યાર સુધી એમના કર્મમાં ન હોય, કે ઠંડક લાગી અચાનકથી ગરમ લાગી, તો આ જે અહેસાસ જે તમને થાય ને, દેટ મીન્સ ધેર ઇઝ અ સ્પિરિટ. ચક્રની વાત કરી છે તમે કીધું એ ગુપ્ત ચક્ર સિવાયના 2 ચક્ર છે આપણે 7 એ 7 ચક્ર કયા છે? આપણામાં જે 7 ચક્ર છે ને એ એવી રીતે છે કે 2 પગની વચ્ચે જે આપણો જેનિટલ ભાગ આવે છે એને આપણે ઇંગ્લિશમાં રૂટ ચક્ર કહેતા હોય છે, હિન્દીમાં એને આપણે મૂળ આધાર ચક્ર કહીએ છીએ, મૂલાધાર કહીએ છીએ. અને નાભીની 3 આંગળ નીચે એટલે જે આપણો બેલી એરિયા કહેવાય, બેલી પોઈન્ટ, ત્યાં સ્વાધિષ્ઠાન ચક્ર આવે છે અને જેને ઇંગ્લિશમાં આપણે સેક્રેલ ચક્ર પણ કહીએ છીએ. પછી નાભીની 3 આંગળ ઉપર એટલે 3 આંગળ રાખો એટલે તમને ચક્ર મળે એની ઉપર, એ છે મણિપુર ચક્ર, જેને આપણે સોલાર પ્લેક્સિસ કહેતા હોઈએ છીએ. ઓકે, એ આપણા એકચ્યુઅલી આખા બોડીનો મેઇન એનર્જી સેન્ટ્રલ પોઈન્ટ છે, જ્યાંથી ઉર્જા પેદા થાય છે. પછી આપણે 2 લંગ્સની વચ્ચેનો એરિયો એને આપણે હૃદય ચક્ર કહેતા હોઈએ છીએ, જેને અનાહત ચક્ર પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં હાર્ટ ચક્ર કહેવાય છે. પછી આપણે ગળાનો જે કંઠ છે, આ કંઠના ભાગને આપણે વિશુદ્ધિ ચક્ર કહીએ છીએ, જેને થ્રોટ ચક્ર કહેવામાં આવે છે. અને પછી 2 નેત્રોની વચ્ચે છે એને અંજના અથવા આજ્ઞા ચક્ર પણ કહેવાય છે. ઘણા બધાને ખબર નથી પણ એને સોમ ચક્ર પણ કહેવામાં આવે છે. અને આને ઇંગ્લિશમાં થર્ડ આઈ કહેવાય છે, મહાદેવ. અને જેને પિટ્યુટરી એકચ્યુઅલી ગ્લેન્ડ પણ છે એનું મેઇન એક્ટિવેટ. અને પછી જે છે એ આપણે સહસ્રાર કહીએ છીએ, ક્રાઉન ચક્ર, જે એકચ્યુઅલી આપણો બ્રહ્માંડ સાથે જોડાયેલો ચક્ર ગણાય છે. એને આપણે ભાગ્ય ચક્ર પણ કહેતા હોઈએ છીએ અને ક્રાઉન ચક્ર પણ કહેવાય, સહસ્રાર દલ બી કહેવાય છે અને સહસ્રાર પણ કહેવાય. તો આ એક બહુ એક્સાઇટમેન્ટ વાળું વસ્તુ છે કે કોઈને આપણા શરીરમાં 7 ચક્ર છે જે જનરલી કોઈને ખબર નથી હોતા. હવે આ 7 ચક્ર વિશે આપણે વધારે જાણીએ તો એ 7 ચક્ર આપણને કેવી રીતના હેલ્પફુલ રહે છે આપણા રૂટીન લાઈફમાં? 7 ચક્ર એવું છે કે જો હવે આ 7 ચક્ર છે ને આપણી માટે એક પ્રકારના ડિપાર્ટમેન્ટલ ઓફિસ છે. સમજશો તો એવું છે કે હવે તમારે જેમ હવે તમે કહો ને કે લાઇટ વિભાગ અલગ છે, પછી તમારા જેમ ગવર્મેન્ટના મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ વિભાગ છે. તો હકીકતમાં હવે તમને કહું તો આજની તારીખમાં જો આપણા જીવનમાં જેમ ડૉક્ટર હોય છે એ એક અલગ ડિપાર્ટમેન્ટ છે. પછી આપણે ક્યારેક કોઈ પ્રોબ્લેમ થાય તો આપણે પોલીસને જોતા હોઈએ છીએ, કોર્ટ જતા હોઈએ છીએ. પછી આપણા જીવનમાં જેમ ભાઈ આપણે ઇન્કમ ટેક્સ ફાઇલ કરવી હોય તો આપણે ઇન્કમ ટેક્સવાળા પાસે જતા હોઈએ, પૈસા કમાવા માટે આપણે ઓફિસ જતા હોઈએ. તો દરેક આપણા લાઈફમાં ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. ફેમિલી બી એક પ્રકારની આપણે એક ડિપાર્ટમેન્ટ જ કહેવાય છે કે એમની માટે આપણે ટાઈમ કાઢતા હોઈએ, એમની માટે આપણે સમય કાઢતા હોઈએ. તો દરેક આપણા જીવનમાં છે ને તમે જોશો ને નાના મોટા દરેક પાર્ટમાં આપણી પાસે એક ડિપાર્ટમેન્ટ છે. આપણે દરેક ડિપાર્ટમેન્ટમાં જઈને આપણે એક રોલ પ્લે કરતા હોઈએ છીએ. તો જે રીતે આપણે રોલ પ્લે કરતા હોય ને એ રીતે જ આપણા ચક્ર પણ હોય છે. ચક્ર હકીકતમાં એવું છે કે આપણામાં જે 7 ચક્ર છે એ જેમ એમ કહેતા ને લગ્નમાં લીધેલા 7 ફેરા એટલે 7 વચન જે કહેવાય છે, આપણા જીવનના 7 પલ કેવો કે 7 વચન કેવો, એને એ બધી જ વસ્તુ 7 ચક્રમાં આવે છે. હવે 7 ચક્રની અગર તમને કોઈક ઉદાહરણ આપું તો જેમ હવે મૂલાધાર છે, તો મૂલાધાર ચક્રમાં એવું છે કે અગર એ સમજો સ્થિર હોય તો તમારા જીવનમાં છે ને ત્યાંથી જ એમાંથી એવા વાઇબ્રેશન નીકળે જેના આધાર પર તમારી પ્રગતિ થાય, તમને ઉન્નતિ મળે, તમને હિંમત મળે, સ્ટ્રેન્થ મળે, કોન્ફિડન્સ મળે, સાથે લગ્ન કરવાનું જે સૌભાગ્ય છે એ પણ તમને મૂલાધાર જ આપશે. હા, માતા પિતાનું સુખ પણ તમને મૂલાધાર આપશે ને તમારા જે હડ્ડીઓ એકદમ મજબૂત હોય ને એ પણ તમને મૂલાધાર જ તાકાત આપશે. પણ અગર તમારો મૂલાધાર ખરાબ ને તો તમે ગમે એટલી મહેનત કરો, તમે કોઈ દિવસ ઉપર ના આવો, તમે રેન્ટ પર ફરો, તમારા લગ્ન ના થાય, તમે કોઈ દિવસ હિંમત ના જુટાવી શકો અને તમે ડરેલા રહો, વધારે પૂરતા ફિયરમાં જીવો. આ સિમ્પટમ આવે જ્યારે તમારું મૂલાધાર ચક્ર વીક હોય. તમને બોન્સના પ્રોબ્લેમ આવે, હેરફોલ થાય, આ બધા ઇસ્યુ ત્યારે થાય જ્યારે તમારું મૂલાધાર ચક્ર વીક હોય. એ રીતે દરેક ચક્રનું પોતપોતાનું એક ડિપાર્ટમેન્ટલ છે. હવે આ જ વસ્તુ આજની તારીખમાં લોકોને સૌથી મનગમતી, સર અમારે ભાઈ પૈસા અટકાઈ ગયો હોય, પૈસા કમાવા હોય તો એનું શું છે?
તો ભાઈ જે લોકો હવે એમ કે ભાઈ પૈસાનો અગર મેઇન ચક્ર આપણે જોઈએ તો એ છે મણિપુર. હા. નાભી એટલે પેટની ઉપર, નાભીની ઉપર પેટ. હવે આ ચક્ર એવો છે કે અગર આ ચક્ર તમારો સ્થિર હોય ને તો તમને લાઈફમાં કોઈ દિવસ પૈસાની તકલીફ ના થાય, તમને પૈસાનો તંગી ના આવે, ઇન્કમ તમારી સારી ચાલે, તમારી જોબ સારી રહે, યા તમે સારા બિઝનેસમેન હો, તમારું નજર જે છે જોવાની એ બહુ ચોખ્ખી હોય, તમે કામ કરવામાં ચોખ્ખા હો, તમારી ફિનિશિંગ ક્વોલિટી સારી. એટલે આ બધી વસ્તુ છે ને તમારું ત્યારે હોય જ્યારે તમારું મણિપુર ચક્ર સારું, તમારી પર્સનાલિટી, તમારી કાયા, લોકો સાથે વાત વ્યવહાર એ તમારા ઘણા બધા સારા હો. પણ અગર મણિપુર ખરાબ તો પછી તમે રાવણ બની શકો. એનું કારણ છે અગર એ ખરાબ થાય તો પછી તમે ગલત સંગત, ગલત અસર, પછી તમે પૈસા ના કમાવો, દરિદ્રતામાં જીવો, તમને સ્ટ્રગલ બહુ કરવું પડે નોકરી માટે, વ્યાપાર માટે, બિઝનેસ માટે. તો ત્યારે સમજી જાઓ તમારા મણિપુર ચક્રમાં ઈશ. એટલે તમે અગર ચક્રના વિષયમાં સારી રીતે જાણો ને તો તમે તમારી જિંદગીને જાતે બેલેન્સ કરીશો. એટલે આપણે આ ચક્ર બેલેન્સિંગ જે કહેવાય છે રેકીમાં, તો સેમ એ પ્રોસેસમાં આમાં એ જ વસ્તુ કરવામાં આવે છે કે ચક્ર બેલેન્સ આપણે કરી શકીએ છીએ આ શીખીને. બરોબર છે. રેકીમાં એકચ્યુઅલી શું છે કે રેકીની પદ્ધતિના પ્રમાણે આપણે એક એવા ટાઈપની મેડિટેશન ટેકનિક શીખવાડીએ છીએ જેનામાં આપણા ચક્ર બેલેન્સ થાય છે. બાકી ચક્ર બેલેન્સ કરવાના આમ બી પદ્ધતિ ઘણા બધા છે. હવે તમે યોગ કરો છો તો જ્યારે તમે યોગા કરો ને એટલે દરેક યોગાનો સ્ટેપ બીજું કાંઈ નથી, તમારા ચક્રને, નાડીને અલાઇન કરવાની જ પદ્ધતિ છે. અગર તમે બહુ ધ્યાનથી સમજશો ને યોગ, તો જે બ્રીધિંગ કરીને બ્રીધિંગ છોડીએ ને તો એ નસ ખેંચવાનો પ્રક્રિયા છે. કે તમે જ્યારે સ્ટ્રેચ કરો છો ને તો જે તમારી નસ આમાં આડી થયેલી હોય એ સીધી કરવા માટે હોય છે. એટલે યોગા પણ તમારે આની માટે છે. અચ્છા, જે લોકોને યોગા કરવામાં કંટાળો આવતો હોય તો જેમ પછી આપણા પંડિતો છે બધા, તો પંડિતો પાસેથી જ્યારે આપણે જો ગ્રહ કરાવતા હોય છે, ગ્રહ પૂજન, ગ્રહ શાંતિ, એટલે એ બી એક પ્રકારથી ચક્ર બેલેન્સિંગ જ છે. તમે જેટલા પણ ગ્રહ પૂજન કરો, હવે જેમ મૂલાધાર છે તો એ મંગલનો છે, સ્વાધિષ્ઠાન છે એ શુક્ર છે, એવી રીતે દરેક ચક્ર 7 ગ્રહ છે આપણા. તો 7 ગ્રહ ફિઝિકલ છે. મેં તમને કીધું ને 2 ગુપ્ત છે, રાહુ અને કેતુ. તો એ જે 2 ગ્રહ છે એ ગુપ્ત છે, છાયા ગ્રહ છે. એટલે આ દરેક ગ્રહોની જ્યારે તમે પૂજા કરો ને ત્યારે તમારા ચક્ર જ સ્થિર થાય છે હકીકતમાં. ઓકે, એમ. તો ગ્રહો જે આપણે બહાર ગોતતા હોય ને, બહાર નથી, બધું અંદર જ છે. અંદર છે. એટલે તમે આજની તારીખમાં તમે ગમે એટલી પદ્ધતિએ જાઓ, એ દરેક વસ્તુ તમે એકચ્યુઅલી જે કરો છો એ તમારા ચક્ર બેલેન્સિંગ કરવા માટે કરતા હો. રસ્તાઓ છે, બરાબર છે. તો સર આમાં કેવું છે કે રેકીમાં ઘણા બધા લોકોના ક્વેશ્ચન્સ હોય છે કે આપણે જે જ્યારે કોઈ ગ્રહોની વાત કરતા હોય કે કોઈ દાડો આપણે કોઈ જ્યોતિષ પાસે જતા હોય તો ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે તમને શનિ વક્ર છે કે તમને આ ગ્રહ નડે છે. તો એક લોકોમાં એક જિજ્ઞાસા એવી છે, અલગ ક્વેશ્ચનિંગ એવું આવે છે કે ગ્રહો આકાશમાં ઉપર આકાશમાં છે, તો એ આપણા જીવનમાં કેવી રીતના ઇફેક્ટ કરી શકે છે? તો એના પર તમારે શું કહેવું છે? એમાં એવું છે કે હકીકતમાં જો ગ્રહ, હવે એવું છે કે ગ્રહ બહાર તો છે જ, બરોબર, પણ હકીકતમાં હવે આ બધી એવી વસ્તુ છે કે દરેક વ્યક્તિઓના પોતપોતાના વિષયો છે આમાં સમજાવવાના. હવે હું મારી પદ્ધતિ અગર તમને સાયન્ટિફિકલી કહીશ તો આમાં એવું છે કે ગ્રહો એકચ્યુઅલી બહાર નથી, આપણા અંદર જ છે. ચોખ્ખા શબ્દમાં મેં તમને અત્યારે કીધું કે અગર તમારું છે ને સૌથી પહેલા વસ્તુ નડે છે ખાનપાન. અગર તમારું ખાવાનું સાત્વિક છે ને તો તમારા ચક્ર સારા છે, તમારા ચક્ર સરસ છે ને તો તમારા ગ્રહો સરસ છે. પદ્ધતિ કેમ કે અત્યારે મેં તમને જેવી રીતે સમજાવ્યું કે આપણામાં જેમ મૂલાધાર છે એ મંગલથી જોડાયેલું છે, મણિપુર ચક્ર છે એ સૂર્યથી જોડાયેલું છે, પછી હૃદય ચક્ર છે એ ભૂદેવી, 7 ચક્ર છે 7 ગ્રહના હિસાબે છે. તો હવે આપણામાં જ ગ્રહ છે. હવે તમે એ ગ્રહને, એ ચક્રને તમે પોષણ કઈ રીતે આપો છો એના આધાર પર તમારા ચક્રમાં રિએક્શન થશે. અગર તમે સારો આહાર લો, સારી વૃત્તિથી તમે એનો સ્વીકાર કરો તો એ શરીરમાં ગયા પછી બી તમારા ગ્રહોને એ સારો આહાર આપશે. તો એનાથી તમારા ગ્રહમાં તમને નુકસાન નહીં થાય. હવે વસ્તુ એવી છે કે આપણને છે ને આજની તારીખમાં તો ઘણું બધું એવું છે કે જો બિઝનેસ છે આ રીતે, હવે મારે પૈસા કમાવો તો સાયકોલોજીકલ થોડુંક તો ફિયર બતાવવું પડે. તો ઘણા બધા એકચ્યુઅલી એવું છે કે હકીકતમાં હવે જીવનશૈલી જેવી રીતે ચાલતી હોય છે એના વગર તો સંભવ નથી. હવે હકીકતમાં તો ભગવાને એમ બી કીધું છે ભાઈ હું દરેક જગ્યાએ છું, છતાંય માણસો તો મંદિરમાં જાય છે. તો મંદિર કેમ બને છે એનું પ્રમાણ જ છે કે ભાઈ અગર બનશે ને તો ઘણા બધાનું પેટ નહીં ભરાશે.
તો એ એવું છે કે તમને છે ને થોડો બહુ હવે તમે ફિયર છો તો ફિયર લાગતા હથોડો મારો કે ભાઈ આ ગ્રહની પૂજા કરો, આની આ કરો, તો ભાઈ તમને સારું રહેશે. ઠીક છે, લિંક તો ક્યાંક થશે જ, ગલતી બી નથી. એ સાયકોલોજીકલ ટર્મ પર તમારા પાસે વિધિ કરાવશે, પૂજા કરાવશે, એમાં ઘણા બધા હર્બ્સ નાખશે, બરાબર ને? આપણે બધા હવન કરીને હવન સામગ્રી છે હવન, તો ક્યાંય ના ક્યાંક પ્રકૃતિનો તો આપણે લઈએ જ છે સારો, અને એ પ્રકૃતિથી જે ગેસ નીકળે છે એ આપણા હોરામાં જશે બ્રીજના થ્રુ, ને આપણી આબા પ્રબલ થાય. સાયન્ટિફિકલી એ જ છે, ખાલી પદ્ધતિ કરવાની અલગ છે. તો હકીકતમાં તમે કોઈ બ્રાહ્મણ પાસેથી બી કરાવો ને તો તમારા એટ ધી એન્ડ એ એકચ્યુઅલી બ્રીજના થ્રુ તમારા શરીરમાં જાય છે, તમારા અંદરની ગેસ ફિલ્ટર થાય છે ને તમારા ચક્રા બેલેન્સ થાય છે. ઓકે. એમાં જ. આમાં એક આભારની વાત કરવામાં આવી સર, ઓરા જેને કહેવાય છે, એ એકચ્યુઅલી શું હોય છે ઓરા? હવે એવું છે કે ઓરા બેસિકલી અગર તમને બહુ સરસ રીતે સમજાવું તો જો સૂરજ એક પ્રકારનો ગ્રહ છે. હવે એકચ્યુઅલી તમે એને એક પ્રકારનો ચક્ર સમજો, બરોબર છે, બહુ લાંબો ને, પણ છતે એનો જ્યારે તડકો પડે તો આપણને દેખાતો ના, મતલબ એમ ના દેખાય કે ભાઈ ક્યાંથી આજી આવે છે, પણ જ્યાં પડે ને ત્યાં બરોબર મહેસૂસ થાય ગરમ, કે ભાઈ ચટકો લાગે છે. તો આ વસ્તુ એવી છે કે ઇનવિઝિબલ વાઇબ્રેશન્સ છે, બટ તમને એક ફિલિંગ આવે છે. આ ફિલિંગને આપણે કહીએ કે આ ભાઈ ધૂપ ત્યાંથી આવે છે, સૂરજમાંથી. એવી જ રીતે આપણા ચક્ર છે, ચક્રમાંથી એ પ્રકારના વાઇબ્રેશન એટલે કે ગેસ, ફોર્મ ઓફ લાઇટ. ઓકે, તો એ લાઇટ જ્યારે એ ગેસના વાઇબ્રેશન્સ જ્યારે ફેલાય તો એના ફ્રીક્વન્સીમાં એનો એક દાયરો હોય છે. તો એના દાયરામાં જ્યારે જે વ્યક્તિ આવે ને એને એક પ્રકારના ફિલિંગ આવે, તરંગ આવે. એને જે વ્યક્તિ આભાસ કરે, જેને કંઈક ફીલ થાય, જેને કંઈક જોઈને મહેસૂસ થાય, આ વસ્તુને આપણે ઓરા કહેતા હોઈએ છીએ. હકીકતમાં ઓરા એવી છે, આઈધર તમે ફીલ કરી શકો, યા તમે અગર ત્રાટક શીખેલા છો, યા તમે કોઈ આઈ ગેઝિંગના પ્રોગ્રામ કરેલા હો, તો તમે ઓરા જોઈ શકો, આભા જોઈ શકો છો. એટલે ખુલ્લી આંખે તમે ખુલ્લી આંખે જોઈ શકો છો. ઓકે. રંગો ઘણા બધાને નથી દેખાતા, એની માટે ઘણો પ્રયાસ કરવો પડે, પણ તમને એક બહુ બેસિક પ્રેક્ટિસથી તમે કોઈની આભા જોઈ શકો, જે વ્હાઇટ બોર્ડર આવે છે. તો એ પ્રેક્ટિસ એના તો ઘણા બધા તમને આર્ટિકલ પણ મળી જશે કે હાઉ ટુ સી ઓરા. તો એક રીતે તમે ઓરા જોઈ શકો, પણ હા, એ ક્લીન કરીને કેમેરા આવે જેમાં તમારા બોડીમાંથી કેવી રીતે ગેસીસ નીકળે છે, કલર શું છે, તમારા ઓરાના કલર શું છે, બધી ડિટેલ તમને આપી શકે છે. તો આજની તારીખમાં ટેકનોલોજી બી છે જે તમને કમ્પ્લીટ ડિટેલ તમારી ઓરાની આપે છે. એટલે ઓરાને ચેક કરવા માટેના મશીન્સ અત્યારે અવેલેબલ છે માર્કેટમાં. ઓકે. રેકી માટે હું તમને વધુ એક વસ્તુ એવી પૂછવા માંગીશ કે તમે રેકીના ક્લાસીસ ઘણા બધા લોકો સાથે કરો છો. હાલમાં બી તમારા ઘણા જે છે એ લોકોને ક્લાસીસ ચાલી રહ્યા છે. તો મેઇનલી આ ક્લાસીસમાં શીખવાનું શું હોય છે? જ્યારે આપણે સ્ટેજ 1ની વાત કરીએ, સ્ટેજ 2ની વાત કરીએ, તો એ કેવી રીતે જતું હોય છે અને કેવા લોકો કેવા મેન્ટાલિટી સાથે આ વસ્તુ શીખવી જોઈએ? ઓકે, સૌથી પહેલાં તો હું આ વસ્તુ ઉપર પહેલી વાત એમ કરીશ કે પહેલી વાત તો રેકી એટલે આધ્યાત્મિકની કોઈ પણ શિક્ષા લો. જેને શીખવી એને વ્યક્તિને શીખવી જોઈએ જેને જરૂરત છે. જેને અગર એની આંતરિક ઈચ્છા મનથી કહેતી હોય ને કે મારે આવી વિદ્યા શીખવી છે, તો જ શીખવી જોઈએ. તમે ટાઈમપાસ માટે કે તમે તમારા દોસ્તારને કે મને ડિસ્કાઉન્ટ મળે છે ને તમે તું મારી સાથે ચાલ, યા હા હા, યા આ રીતે મારા હિસાબે કોઈને ફોર્સ કરીને તમારે આ શાસ્ત્રો ન શીખવા જોઈએ. પહેલી વાત તો હું એમ કહીશ કે તમને અગર આમાં ઇન્ટરેસ્ટ છે, તમને લાગે છે કે મારા આનાથી કંઈક ઉપયોગ થશે, મારા હેલ્થ પર કંઈક સારો ઇફેક્ટ આવશે, તો તમે શીખો. અને શીખવામાં બી હું તમને ચોખ્ખા શબ્દમાં કહીશ તો પહેલાં એક ભાગ શીખો રેકીમાં. એક ભાગ શીખીને પહેલાં તમારા પ્રોબ્લેમ્સને તમે સારી રીતે પહેલાં બેલેન્સ કરો, હીલ કરો. જો વસ્તુ એવું છે કે તમને ફાયદો ના થાય તો તમે બીજી વાર જશો નહીં. તો ચોખ્ખા વસ્તુ છે કે ભાઈ મને ફાયદો નહીં મળતો, હું બીજી વાર શું કામ કરીશ? તો પહેલાં હું એ જ કહું કે રેકીમાં ક્યાંય બી તમે કોર્સ કરો, પહેલાં પહેલો લેવલ કરી થોડોક તમે તમારા જીવનમાં ફાયદો મેળવો. તમને લાગે કે મને ભાઈ મેન્ટલી, ઇમોશનલી હું ઘણો બધો બેલેન્સ થઈ ગયો છું, મને સારું લાગે છે, ત્યાર પછી તમને અગર જિજ્ઞાસા થઈ કે મારે હજી આગળ શીખવાની ઈચ્છા છે, તો બીજું લેવલ તમે કરો. પણ કોક સમયનો ગેપ લઈને મારા હિસાબે કરવો વધારે પ્રિફરેબલ છે. અને આમાં એવું છે કે સૌથી પહેલાં જ્યારે બી તમે ક્યાંય બી શીખવા જાઓ, તો આ શાસ્ત્રોની અંદર પહેલાં શીખવા જતાં ગુરુ પાસે જ્યારે જાઓ ને
ત્યારે એમ પ્રિટેન્ડ નહીં કરો કે તમને આવડે છે. પણ મારું કહેવાનું એમ છે કે તમે થોડુંક શીખીને જાઓ. એનો ફાયદો એમ છે કે તમને આ સમજમાં આવશે કે તમને જે જ્ઞાન જ્યાંથી મળી રહ્યું છે, શું તમે જે પૈસા આપો છો તમને એટલું વેલ્યુએબલ નોલેજ મળે છે કે નહીં. ઓકે. તો આ વસ્તુ બહુ વિશેષ છે, કારણ કે તમે જે વિદ્યા શીખવા જઈ રહ્યા છો એ વિષયમાં એવું છે કે તમને જેટલું ડીપમાં અને સારું નોલેજ મળે, જેટલું તમે ક્લિયર કરી શકો છો તમારા પ્રોબ્લેમ્સને લઈને, તો ભાઈ મહત્ત્વના છે પૈસા નાખવાનું યા ઇન્વેસ્ટ કરવાનું યા તમે એ વ્યક્તિ પાસેથી શીખવા. બાકી રેકી શીખવાવાળા ઘણા બધા છે, એવું નથી. પણ હકીકતમાં હું એમ કહીશ કે ઘણા બધા આમાં માસ્ટરોનો પ્રોબ્લેમ નથી. આમાં ઘણા બધા માસ્ટરોનો એમ છે કે માસ્ટર જ્યાંથી શીખેલા એ માસ્ટરે બી એટલું જ શીખવાડ્યું હશે. બરાબર. એટલે એ લોકો બી એટલું જ કેરી ફોરવર્ડ કરતા હોય છે. એટલે ઘણીવાર એવું છે કે માસ્ટરોને બી જ્ઞાન નથી હોતું કે ભાઈ એમના ગુરુ એમને કેટલું શીખવાડ્યું. બરોબર. અચ્છા. એટલે મારો કહેવાનો એમ છે કે તમે પહેલાં થોડી જાણકારી લઈ લો, તમે થોડુંક શીખી લો અને પછી તમે તમારા માસ્ટર સાથે પહેલાં જેને એકવાર મળી, સવાલ કરી, તમને લાગે છે કે મને આ માસ્ટર થોડુંક સેટિસ્ફાઈડ કરે છે, મારા પ્રશ્નોના સાચા ઉત્તર આપે છે, પછી તમે એમની પાસેથી કળા શીખો, તો તમને કળાનો ફાયદો થશે. કેમ કે મહત્ત્વ શું છે, તમે જે કળા શીખો છો એમાં તમારો ફાયદો થવો જોઈએ. બરાબર. ખાલી શીખીને પોતાનું કરશો અને એકચ્યુઅલી તમારા પ્રશ્નના ઉત્તર ક્લિયર નથી થતા તો પછી મહત્ત્વના. ઓકે. આમાં ક્રિસ્ટલને ઘણું મહત્વ આપવામાં આવે છે સર. જેમ્સ, ક્રિસ્ટલ. હવે આમાં ઇવન નહીં, તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એક વિધિ પહેરવાનું લોકો કહેતા હોય છે, પેન્ડલ પહેરવાનું કહેતા હોય છે, એમાં અમુક કલરના સ્ટોન્સ કહેતા હોય છે, અમુક એવું કહેતા હોય છે આપણે ચાંદીમાં પહેરો, સોનામાં પહેરો. તો એ વસ્તુ શું છે સર? ક્રિસ્ટલ કેવી રીતના હેલ્પ કરે છે? એના માટે હું થોડું જાણવા માંગીશ. અચ્છા, જો હવે આ પણ બધી વસ્તુ જે ક્રિસ્ટલ બી તમે કહો છો, હકીકતમાં બધી જ વસ્તુ એકદમ તમે જોશો ને લિંક થાય ચક્ર સાથે. ઓકે. આપણા જીવનમાં છે છે ને સૌથી પ્રથમ મેઇન રોલ જે પ્લે કરે છે ને જીવનનો, એ છે ચક્ર. ચક્રની અંદર છે ને ચક્રની સાથે જોડાયેલા છે ગ્રહ, ચક્રની સાથે જોડાયેલા છે તત્વ, ચક્રની સાથે જોડાયેલા છે એલિમેન્ટ્સ. ઓકે, ચક્રની સાથે જોડાયેલા છે નંબર, ચક્રની સાથે જોડાયેલી છે ફ્રીક્વન્સી એટલે સાઉન્ડ હીલિંગ આવી ગઈ, ચક્રની સાથે જોડી છે ન્યુમરોલોજી એટલે ન્યુમરોલોજી આવી ગઈ. ચક્રની સાથે દરેક વસ્તુ જોડાયેલી છે એટલે એલિમેન્ટ્સ તથા ચાંદી, સોનું, કાસુ, કોપર, પિત્તલ બધું જ જોડાયેલું છે. કેમ કે દરેક ચક્રની અંદર તત્વ છે અને તત્વની અંદર છે એલિમેન્ટ્સ. એટલે તમને જે તમારા ચક્રને જરૂરત છે એન્હાન્સ કરવા માટે, એટલે એના વાઇબ્રેશનને વધારવા માટે, તો એ પ્રકારના તમને એલિમેન્ટ્સ પહેરવા જોઈએ. હવે જો એક તો આપણે મોઢાથી ખાતા હોઈએ છીએ, પણ બાકી બધી થોડી ખાઈ શકું. ચાંદી જોઈએ, સોનું જોઈએ, થોડી ખાશું આપે. તો ચાંદી, સોનું પહેરવાથી આપણા એ ચક્રને એન્હાન્સ મળે એટલે એની ફ્રીક્વન્સીમાં ગ્રોથ થાય. સમજાયો? હવે જેમ ઇલેક્ટ્રિસિટી છે, તો ઇલેક્ટ્રિસિટીની અગર તમારે ફ્રીક્વન્સી વધારવી હોય તો આપણે કોપર નાખીએ ને, કોપરની વાઇન્ડિંગ નાખીએ કે કોપર નાખીએ કે ટ્રાન્સફોર્મર લગાડીએ, એની અંદર બી કોપરની વાઇન્ડિંગ હશે. જેટલું વાઇન્ડિંગ ફરશે એટલી એની ફ્રીક્વન્સી વધશે. તો આપણે શું કરીએ છીએ, અલગથી આપણે એક કોપર એલિમેન્ટ નાખીએ છીએ. એ જ રીતે જ્યારે આપણા ચક્રની ફ્રીક્વન્સી વધારવી હોય ને તો આપણે એ પ્રકારના એલિમેન્ટ પહેરવા જોઈએ. એ પહેરવાથી આપણી ચક્રની ફ્રીક્વન્સી વધે. બસ રહી ગયા હવે જેમ્સની વાત, તો જેમ્સ અલગથી પાછા હવે દરેક ચક્રની અંદર છે ને હલકા હલકા કલર છે એટલે રંગ છે. એટલે રંગના હિસાબે એ કલર થેરાપીનું કામ કરતા હોય છે. તમારે જે ચક્ર વીક છે, માનો કે મૂલાધાર વીક છે, તો તમને રેડ કલર મૂલાધાર છે તો તમને રેડનો કોઈ સ્ટોન સજેસ્ટ કરશે, લાઈક કોરલ છે, એ પહેરો તો તમારા મૂલાધાર સારું થાય. હવે તમારું મણિપુર ચક્ર વીક છે તો એનો કલર સમજો યલો છે તો તમને પુખરાજ સજેસ્ટ કરવામાં આવશે, યલો સફાયર. એટલે આ બધા જે કલર સ્ટોન્સ છે ને એ તમારા ચક્રો ગ્રહોથી જોડાયેલા છે. જ્યારે તમે એ પહેરો એટલે તમારા એ ગ્રહો બેલેન્સ થાય, એનાથી તમારા એ ગ્રહો હીલ થાય, સારા થાય. પ્લસ તમને છે ને ઇટ ઇઝ કાઇન્ડ ઓફ લાઈક એક્સ્ટ્રા બેટરી. તમે જે તમારી એનર્જી લેવલ પર પ્રમાણે જે તમે જે કામ કરો છો ને એમાં તમારી બેટરી સાથ નથી આપતી, ડૂસ થઈ જાય છે યા તમે લો થઈ જાઓ છો. તો તમારા યા તો એટલા દિમાગ કામ નથી કરતા, યા તમારું ફોકસ નથી લાગી રહ્યું, યા તમને મજા નથી આવતી. તો જ્યારે આ તમે એક્સ્ટ્રા બેટરી એપ્લાય કરો છો સ્ટોન્સની, તો આનાથી તમારી બેટરીને હજી પાવર મળે અને તમે એ કામ સ્મૂથલી કરી શકો છો. એવી રીતનું હોય છે. એટલે ક્રિસ્ટલ્સ બેસિકલી એવું છે કે તમારા ચક્રોને એડ ઓન એનર્જી આપવામાં હેલ્પફુલ રહે છે. રેકીમાં સર, રેકી શીખવા સાથે સાથે આપણે 7 ચક્રાસુ જે હિલિંગ શીખીએ છીએ, એ હિલિંગ શીખવા સાથે સાથે આમાં ક્રિસ્ટલનું પણ આપણને એટલું નોલેજ આવી જાય છે કે આપણા કયા ચક્ર માટે કયા ક્રિસ્ટલ સારા રહેશે. હા, એ તમારે જ્યારે રેકી પહેલો ભાગ કરો ને
તો પહેલા જ લેવલમાં તમને ચક્રાની તો આખી ડિટેલ નોલેજ મળી જ જાય છે. એમાં તમને છે ને ચક્રના બાબતમાં તમને દરેક ક્રિસ્ટલનું પણ કે ભાઈ આ ચક્ર છે તો એમાં કયા કલરના ક્રિસ્ટલ્સ તમે લઈ શકો. એટલે પછી તમે માર્કેટમાં જાઓ એટલે તમને ક્લિયર થઈ જાય કે ભાઈ આ કલરનો ક્રિસ્ટલ છે એટલે સીધો આ આનો ચક્રથી સંબંધિત છે એટલે તમે આની માટે આ રેમેડી યુઝ કરી શકો છો. આપણે જે ઓનલાઈન અત્યારે જોઈ રહ્યા છે કે ઓનલાઈન ક્રિસ્ટલ્સ મળી રહ્યા છે, ઓનલાઈન બ્રેસલેટ કહી દો, પેન્ડલમાં લોકો પહેરતા હોય છે, તો તમને એમાં લોકો સર્ટિફિકેટનો આગ્રહ રાખતા હોય છે અને ઘણી જગ્યાએ એવું હોય છે કે સર્ટિફિકેટ આપ્યા પછી પણ એ ક્રિસ્ટલ એટલા રિયલ નથી હોતા. તો એના માટે તમારું શું કહેવું છે કે કેવી રીતના એક પરખ હોવી જોઈએ ક્રિસ્ટલ લેવાની? હવે પહેલી વાત તો એવું છે કે આમાં એવું સર્ટિફિકેટની વિશેની વાત કરું તો સર્ટિફિકેટ આજકાલ બને છે. આજકાલ સર્ટિફિકેટ તો હકીકતમાં બને છે. તમે પોતે પણ મશીન નાખીને છાપી શકો છો. પણ એવું છે કે અગર તમે ક્રિસ્ટલની વાત કરો તો હકીકતમાં હવે એવું થઈ ગયું છે માર્કેટમાં કે ઓરિજિનલ અને જેન્યુઇન ક્રિસ્ટલ્સ મળતા બહુ ઓછા થઈ ગયા છે. હવે કલ્ચર્ડ ક્રિસ્ટલ્સ વધારે આવી ગયા છે. બહુ લોકોને ખબર નથી હોતી. કલ્ચર્ડ એટલે શું હોય છે એ પણ ક્રિસ્ટલ જ, પણ ધેટ ઇઝ કેમિકલી બીન મેડ, પોલિશ કયો કે બનાવેલા હોય છે. હવે ક્રિસ્ટલના જે પણ પ્રોપર્ટીઝ હોય છે, જે કેમિકલ પ્રોપર્ટીઝ કયો, એ લોકો એ પાવડર પરચેસ કરે છે ને એ પાવડરને બધા મિક્સ કરીને દે ક્રિએટ ઇન અ વોટર ટેન્ક, મોટી ટેન્કની અંદર એ લોકો ક્રિસ્ટલ્સ કલ્ચર્ડ કરતા હોય છે. એ ક્રિસ્ટલ કલ્ચર્ડ કરીને પછી લોકો શેપિંગ, પોલિશિંગ કરીને વેચે છે. એની ખેતી થાય છે એકચ્યુઅલી. પણ હવે હકીકતમાં જે નેચરલ ક્રિસ્ટલનો જે પાવર અને કલ્ચર્ડ ક્રિસ્ટલનો પાવરમાં જમીન આસમાનનો ફરક હોય છે. હવે વસ્તુ એવી છે કે નેચરલ ક્રિસ્ટલ એકચ્યુઅલી કેવું હોય કે એનું છે ને રૂપ રંગ એટલું સારું નથી હોતું, કેમ કે એની અંદર બહુ બધા પત્તીઓ, વચ્ચે ક્રેક્સ, પછી ઘણી બધી જીવાત દબાયેલા હોય, એટલે એનો રંગ રૂપ એકદમ ક્લિયર ના હોય. બહુ રેર કે વચ્ચેનો ગાળો કોક સારો નીકળે તો તમને મળી જાય. પણ કલર પ્રોપર્ટીઝમાં અગર તમે કહેશો તો બહુ AAA ક્વોલિટી જે લોકો કહેતા હોય છે, AAA ક્વોલિટી, AA ક્વોલિટી, એ ના હોય. નેચરલ ક્રિસ્ટલ્સમાં ક્વોલિટી નથી આવતી. નેચરલ ઇઝ અ નેચરલ થિંગ. ક્વોલિટી જ્યાં આવે ને ત્યાં સમજી જજો કે એ કલ્ચર છે, એને ટ્રીટેડ કર્યું છે, એની ઉપર કલર કોડ થાય જ છે. એવું છે. હવે તમે એમ કહેશો કે સર તો પછી અમે ક્રિસ્ટલ લેવા જોઈએ કે નહીં, તો હું એમ કહું કે પછી એના કરતાં એવું છે તો તમે કલર્ડ ક્રિસ્ટલ્સમાં ના જાઓ. એના કરતાં તમે પ્યોર સ્ફટિકને વાપરો ને. સ્ફટિક એકચ્યુઅલી યુનિવર્સલ ક્રિસ્ટલ ગણવામાં આવે છે. સ્ફટિક એકચ્યુઅલી પૌરાણિક પદ્ધતિઓમાં તમે જોશો, સંત પ્રવૃત્તિમાં, તો પહેલા જમાનામાં સંત કોઈ દિવસ કલર્ડ ક્રિસ્ટલ્સ વાપરતા નહોતા. હકીકતમાં આપણા પદ્ધતિઓમાં સ્ફટિકને જ મહત્વ આપવામાં આવતું. એટલે સ્ફટિક એક એવો પથ્થર છે જેને છે ને ટ્રીટેડ ના કરવામાં આવે, જે કુદરતી મળી જાય છે ને બની બી જાય છે. તો એ તમે અગર નેચરલ ક્રિસ્ટલ લેશો ને તો એ તમને ઘણા બધા રીતે ફાયદો આપે. એ તમારા સાથે ચક્ર ઉપર બી કામ કરે અને તમને ઘણી બધી વસ્તુમાં એ હેલ્પફુલ છે. તો ક્રિસ્ટલ જ્યારે બી તમે લો ને તો એક છે કે નેચરલ ક્રિસ્ટલ એટલે સ્ફટિક તમે જ્યારે લો તો એક તો ત્યારે જ્યારે તમે લો ને તો તમને હાથમાં ઠંડક લાગવું જોઈએ. અને બીજી વસ્તુ અગર એને જોવું હોય તો બહુ આખા કમરાને અંધારું કરી અને તમે બે ક્રિસ્ટલને અગર સાથે અથાડો, આમ રબ કરો, તો તમને ચિંગારી આવશે. અગર રિયલ સ્પાર્ક આવે તો સમજી જવાનું દેટ આર રિયલ ક્રિસ્ટલ્સ. અગર તમે ઘસો અને સ્પાર્ક ના આવે તો પછી ગ્લાસ હશે યા આર્ટિફિશિયલ ક્રિસ્ટલ્સ હશે. ઓકે, એટલે પેલું બે પથ્થરને ઘસે તો સ્પાર્ક થાય એવી રીતના બે ક્રિસ્ટલને ઘસો તો તમને શ્વાસ પાક થવું જોઈએ. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ જાણકારી હતી આ. કારણ કે અત્યારે ઘણા એવા માર્કેટમાં અત્યારે અવેલેબલ છે ઘણા ક્રિસ્ટલ્સ, બ્રેસલેટ, જેને એવું કહીને આપવામાં આવે છે કે તમે આનાથી તમારા મની પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે આ નથી. પણ લોકો એ જોઈને ખરીદી લેશે, જે તકલીફમાં છે એ ખરીદી લેશે અને એનો ક્યાંક ને ક્યાંક મિસયુઝ થઈ રહ્યો હોય એવું બહાર જોવા મળી રહ્યું છે. તો સર બીજી એક વસ્તુ, એનર્જીની વાત કરીએ આપણે. એનર્જીમાં જ્યાં સુધી મેં બહાર જાણ્યું છે, મેં વાંચ્યું છે કે સાંભળ્યું છે, તો બે ટાઈપની એનર્જી જોવા મળે છે. એક પોઝિટિવ એનર્જી, એક નેગેટિવ એનર્જી. નેગેટિવ એનર્જીમાં કે લોકો કહી રહ્યા છે કે ભૂત, આત્મા, એના વિશે તમારું શું કહેવું છે કે ખરેખરમાં ભૂત, આત્મા કે જે કહી શકીએ કે નેગેટિવ એનર્જી ખરેખરમાં એક્ઝિસ્ટ કરે છે? જો સૌથી પહેલા તો એવું છે કે ભગવાન છે, તમે માનો છો? અગર ભગવાન છે તો પછી ભૂત પ્રેત પણ હશે જ, સ્વાભાવિક છે. કારણ કે જો એ વસ્તુ એવી છે કે તમને શું છે કે દેખાતી નથી એ વસ્તુ. જેમ મેં પહેલા બી કીધી કે પ્રકૃતિમાં પણ સ્પિરિટ્સ હોય છે, ઝાડમાં પણ સ્પિરિટ્સ હોય છે, જમીનની અંદર માટીમાં પણ સ્પિરિટ્સ રહેતા હોય છે, ક્રિસ્ટલ્સમાં બી સ્પિરિટ્સ રહેતા હોય છે.
સ્પિરિટ્સ એટલે હકીકતમાં એનો એક શબ્દ છે ઇંગ્લિશમાં ઓર્બ્સ, ORBS, ઓર્બ્સ. હકીકતમાં તમારા જે ઘરમાં દીવો થાય ને, દીવાનો જેવો પ્રકાશ થાય એવી જ રીતે આત્માનો પણ પ્રકાશ હોય છે, આ જ સાઈઝનો હોય છે, એનાથી મોટા નથી હોતા. પિક્ચરોમાં જે બતાવે એ બધું અલગ છે, એ પિક્ચર છે. બાકી હકીકતમાં આત્માઓનો સાઈઝ એકચ્યુઅલી એક ઓર્બ ફોર્મમાં હોય છે અને એ સ્પિરિટ્સ હોય જ છે. પણ એવું છે કે સ્પિરિટ્સમાં પણ છે ને એ લોકોના જેમ આપણામાં કેવી રીતે હોય કે આપામાં બી કહીએ ને કે આ લોઅર કાસ્ટ, એક મિડલ કાસ્ટ, એક અપર કાસ્ટ, તો સ્પિરિટમાં બી એવી રીતે હોય છે, કેટેગરીઝ હોય છે કે ભાઈ આ હેવનમાં છે, આ મિડ જર્નીમાં છે ને આ હેલમાં છે, એવી રીતે દરેકની અલગ અલગ જર્ની છે. તો જે હેલમાં રહેનારા લોકો છે એ લોકોને ક્રોલિંગ સ્પિરિટ્સ કહેવાય, હોય ખરું, પણ એ લોકો કોઈ દિવસ ઉડતા ના હોય, એ લોકો રેંગતા હોય. અને આ લોકો છે ને ઘણા ખરા માણસોને સતાવવામાં હોય, પણ આ તમને વધારે પૂરતા બધા સુનસાન જગામાં જ મળે. પણ આના સાથે એક આમ માણસનો એટલો જલ્દી તાલ્લુક થતો નથી. હકીકતમાં એવું છે કે માણસોને સ્પિરિટ ત્યાર સુધી ના લાગે જ્યાર સુધી એમના કર્મમાં ના હોય. વગર કર્મે તો ભાઈ તમે શમશાનમાં પણ જઈને બેસો તમને કોઈ સ્પિરિટ નથી લાગવાનું, એની હું ગેરંટી આપું. તમે આખી રાત શમશાનમાં વિતાવી લો, તમને એક ભૂત કે પ્રેત ના લાગે. ભૂત પ્રેત કોઈ દિવસ દેખાતા નથી, બહુ રેર છે, બહુ રેર કેસીસ હોય, પણ એ લોકો તમને ડરાવશે. મારવાનો પ્રયત્ન ત્યાર સુધી નહીં કરશો જ્યાર સુધી તમે બહુ ડરી ના જાઓ યા તમે કોઈ ખરાબ ના કરેલું હોય, ત્યાર સુધી તમારું કઈ વગાડે નહીં. ને એ લોકો ખાલી તમને છે ને તમારામાં પાસ ઓન થાય એટલે તમને ઠંડુ ગરમ મહેસૂસ થાય બોડીમાં. હા, એ થાય કે ઠંડક લાગી અચાનકથી ગરમ લાગી, તો આ જે અહેસાસ જે તમને થાય ને, દેટ મીન્સ ધેર ઇઝ અ સ્પિરિટ. ક્યારેક તમે જોજો કે ક્યારેક તમે છે ને બહુ આમ પ્રકૃતિના વચ્ચે જંગલોમાં જ્યારે તમે ટહેલતા હો ને, તો ક્યારે બી તમે છે ને એક જરા અત્તર લગાડીને ફરજો એ ઝોનમાં. તમને બહુ ધ્યાન આપશો ને તો અચાનકથી એક ઝોનમાં ગયા પછી તમને એકદમ જ ગરમ લાગશે. એમ લાગશે કે યાર આટલું આગળમાં ઠંડક હતી, અત્યારે આટલા ભાગમાં આવ્યો તો કેમ ગરમ લાગે છે. ત્યાં સ્પિરિટ હોય છે એ ટાઈમે, પણ એ તમને નુકસાન નહીં આપે, કેમ કે એનો તમારી સાથે કઈ લેવું દેવું નથી. પણ તમે એના આભામાં ઘૂસી ગયા તો તમને ખાલી ફીલ થશે. ક્યારેક એવું બી થાય છે કે આ તડકામાં ફરેલા વ્યક્તિઓ અચાનકથી કોઈ એવી જગ્યાએ જાય જ્યાં એમ લોકોને ટેમ્પરેચર ફોલ થઈ જાય, ઠંડક લાગે, તો ત્યાં એવી કોઈ સ્પિરિટ હશે જે ઠંડી છે. તો સ્પિરિટ છે ને ત્યાર સુધી તમારું કોઈ દિવસ બગાડે નહીં, ગમે એટલું તમે કઈ કરીને જાઓ, પાસ થઈ જશે. ને સારી સ્પિરિટ છે ને એ તો હોય જ છે, એ એમ લોકોનું લેવલ જ અલગ હોય. હ્યુમન વર્લ્ડમાં ફરતા હોય, એ લોકો વેઇટિંગ કરતા હોય કે ભાઈ એ લોકોને પણ એ લોકોનો દ્વાર હેવનનો ક્યારે ખોલે ને ખોલી જાય. એ લોકો એટલા ઇન્ટરફેરન્સ નથી કરતા. હકીકતમાં જે તમે સારી આત્માઓ કહો છો એને આપણા સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં આપણે એન્જલ થેરાપીના પદ્ધતિએ પણ ગણતા હોઈએ છે. તો જે લોકો એન્જલ થેરાપી કહે છે ને, એન્જલ્સ હીલિંગ, એન્જલ થેરાપી કે એન્જલ્સની સાથે કમ્યુનિકેટ કરવું, તો આપણા જે હ્યુમન વર્લ્ડમાં જે અત્યારે લોસ્ટ સોલ્સ છે, જે લોકો ફરતી હોય છે, હકીકતમાં એ સ્પિરિટ્સ બહુ જ્ઞાન લઈને રહેતી હોય છે. ને આપે એમને જ કોલ કરી, એન્જલ થેરાપીના પદ્ધતિ એમને કોલ કરી, એમને કમ્યુનિકેટ કરી, એમના પાસેથી આપણે જ્ઞાન મેળવતા હોઈએ છીએ. તો આપણું એમના સાથે સારું બને, પણ જે ધરતીમાં રહેનાર જે સોલ્સ છે ને એમની સાથે આપણો બહુ ઓછો પાડો પડે એમ છે. સર, વાત કરીએ રેકીની ફરીથી. રેકી શીખવા માંગતા લોકો માટે તમે શું કહેવા માંગશો? એવું રેકી શીખવા માટે જે એકચ્યુઅલી ઈચ્છુક હોય, હવે એમની માટે હું એમ જ કહીશ કે ભાઈ અગર તમને જરૂરત લાગે છે કે ભાઈ હું ડિપ્રેશનમાં છું, મને એન્ઝાયટી છે, યા મને કોઈ ફિઝિકલ ટ્રોમા છે, યા તમારા ઘરમાં કોઈ છોકરાને ઇશ્યુ છે, ને તમે સાચે તમે તમારા જીવનમાં બદલાવ લાવવા માંગતા હો છો, તો પછી હું રેકમેન્ડ કરીશ કે તમે રેકી શીખો. કારણ કે રેકી એવું છે ને કે રેકીમાં તમારે બહુ વધારે કંઈ ફિઝિકલ એક્સરસાઇઝની જરૂરત નથી પડતી. તમે આખા દિવસમાં રાતના સમયે અડધો કલાક પણ આપી પોતાનું સેલ્ફ હિલિંગ કરીને તમે તમારું પોતાનું મેન્ટલ, ઇમોશનલ અને તમારા ચક્રને અલાઇન કરી શકો, બેલેન્સ કરી શકો વિધાઉટ એની હાડલ, યાની કે બહુ વધારે કષ્ટ કર્યા વગર તમે ઇઝીલી તમારું બેલેન્સ કરી શકો છો. તો જેને ભાઈ ઓછો સમય છે ને પોતાને જલ્દથી જલ્દ રિકવર કરવું હોય, તો હું સજેસ્ટ કરીશ કે તમે રેકી શીખો. બાકી જેને આમ જ ભાઈ ખાલી શીખવાનો મતલબ નથી ને ખાલી એમ જ કે ચલો ને ભાઈ જોઈને આવીએ,
તો હું રિકમેન્ડ કરીશ કે ભાઈ અગર તમને ઇન્ટરેસ્ટ હોય તો આવો, હા. નહીં તો પછી આનો કોઈ મતલબ નથી. સર રેકીમાં એક વસ્તુ એવી મેનલી જોવામાં આવે છે કે આમાં હીલિંગ પ્રેક્ટિસ કરવામાં આવે છે. તો એમાં એવું કહેવામાં આવે છે કે તમે એક સ્થળેથી બીજા સ્થળે કોઈ વ્યક્તિને હીલ કરી શકો છો. તો સર એ કંઈક લોકોનું વિચારવું એવું છે કે આપણે અહીંયા બેઠા છે ને કોઈ બીજી જગ્યાએ વ્યક્તિ છે એને આપણે હીલ કેવી રીતના કરી શકીએ? તો આ કંઈક એક ટાઈપનું મેજિક છે કે લોજિક આના પાછળનું શું હોઈ શકે? ના, એવું નથી. એકચ્યુઅલી શું છે કે હવે મેં તમને એ જ બતાવ્યું કે જો હવે આપણે ટોર્ચનું જ એક ઉદાહરણ લઈ લઈએ કે જે મેં તમને સનનો પણ એક ઉદાહરણ આપેલો કે દૂર છે પણ એની રોશની અહીંયા પડે જ છે, વચ્ચે કાંઈ દેખાતું નથી, એટલે ઇટ્સ અ વાયરલેસ. ઓકે, એવી જ રીતે અગર ટોર્ચ છે તો ટોર્ચ મારા હાથમાં છે, પણ જ્યારે ટોર્ચમાંથી હું પ્રકાશ ચાલુ કરું તો એનો પ્રકાશ સામે પડે, બરોબર છે ને? તો ટોર્ચનો બટન બંધ કરું એટલે પ્રકાશ નીકળી જાય. એટલે આ વસ્તુ કેવી રીતે જાગૃત થાય? જ્યારે માણસ ધ્યાન કરે અને ભાવનાત્મક પ્રાર્થના કરે ને ત્યારે એના ચક્રોમાં તેજ ઉત્પન્ન થાય. જેમ તેજ વધે એટલે એ છે ને લિટરલી કનેક્ટ કરે સામેવાળા વ્યક્તિને. એટલે ક્યાંક ક્યાંક આપણે શું કરીએ છીએ, ઇમોશનલી એન્ડ મેન્ટલી વી આર ક્રિએટિંગ અ કોન્સન્ટ્રેશન એન્ડ વી આર ફોકસિંગ અવર એનર્જી ઓન દેટ પર્સન. એટલે એક ટાઈપની ટોર્ચ આપણે બટન જનરેટ કરીએ છીએ, ટોર્ચનું બટન દબાવીએ એટલે લાઇટ ત્યાં પડે છે. તો જ્યારે આપણે કોન્સન્ટ્રેટ અને ફોકસ થઈ રહ્યા છે તો આપણામાંથી ઉર્જા પિટ્યુટરી ગ્લેન્ડ એને બીમ ફોર્મમાં કન્વર્ટ કરે અને પછી આપણા ઓર્ગન સિસ્ટમને પાસ ઓન કરીને જ્યાંથી આપણી ઈચ્છા હોય, ચાલે હૃદયથી હોય કે માથાથી હોય કે હાથેથી હોય, આપણે એ ઉર્જા સામેવાળા વ્યક્તિને ટેલિપોર્ટ કરીએ છીએ, એટલે કે આપણે એને ડિસ્ટન્સમાં મોકલીએ છીએ. પણ આમાં એવું છે કે રેકી ત્યારે એ વ્યક્તિ પાસે પહોંચી શકે જ્યારે એ વ્યક્તિનો કોઈ પ્રકારનો ફોટો યા પછી એનું ફૂલ નામ સાથે એડ્રેસ એ કમ્પલસરી જોઈએ, તો જ ઉર્જા પહોંચી શકે છે. પછી વ્યક્તિ એક્સેપ્ટ કરે કે ના કરે તો બી તમે ચાહો તો રેકી મોકલી શકો છો, એવું છે. પણ વગર નામ વગર એડ્રેસે આ પોસિબલ નથી કે રેકી પહોંચે, કારણ કે તમારા જેવા નામ તો ઘણા બધા હશે. તો રેકી જ્યારે પહોંચતી જાય ને તો એને એવું છે કે ભાઈ પહોંચશે તો હોય લોકોને કે ભાઈ મારા જેવા નામ તો ઘણા બધા હશે તો ક્યાં જશે રેકી? તો એવું નથી હોતું. અમે લોકો કમ્પલસરી નીચે ના એડ્રેસ લેતા હોઈએ છીએ, તો એડ્રેસ પર રેકી પહોંચશે. ધારો કે મારે પોસ્ટ પણ હું મોકલું તો તમારું નામ લખીને થોડી મોકલી શકું, મારે એડ્રેસ આપવું પડશે. એડ્રેસ સાથે બી આજકાલ એવું છે કે નંબર નહીં આપું તો બી નથી પહોંચતું, નંબર બી જોઈએ. એટલે આ રીતે જે રીતે આપણી આ ટેકનિકલ જીવન ચાલે છે ને એ રીતે એકચ્યુઅલી રેકી પણ ઉર્જા પહોંચે છે. પણ જ્યાર સુધી તમે ભાવનાત્મક ઉત્પન્ન ના કરો ને તો નથી, તો જ પહોંચશે, નહીં કરશો તો નહીં પહોંચશે. સર આ એક રેકી હીલર બનવા માટે શું જોઈએ? એટલે કયા લેવલ સુધી એ વ્યક્તિ એક રેકી હીલર બની શકે છે? હીલર તો એવું છે કે જો હીલર તો પહેલી લેવલ શીખ્યા પછી બી બની શકે છે, પણ એમાં ડિપેન્ડ કરે છે પ્રેક્ટિસ. હવે પહેલું લેવલ શીખ્યા પછી સમજો તમે તમારા પોતાના બહુ બધા પ્રોબ્લેમ સોલ્વ કર્યા, હીલ કર્યા, હવે તમને અનુભવ લેવો છે બીજાનો, તો પછી તમે ધીમે ધીમે બીજાને જ્યારે દેતા જાઓ તો તમે હીલર ત્યારથી બની શકો છો. ને એકચ્યુઅલી એવું છે કે તમે જ્યારે હીલિંગ કરો ને તો તમને અનુભવ વધારે મળતા હોય, પછી જ તમને ખબર પડે કે હવે તમને કયા લેવલ સુધી જવું જોઈએ. પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડશે કે હવે હું આગળ આ લાયક છું કે નહીં. એક ચોખ્ખા શબ્દમાં એમ કહું ને કે હવે તમે સાયકલ ચલાવતા શીખી ગયા તો જ તમને ખબર પડશે કે હવે હું લુના ચલાવી શકું છું. લુના શીખી ગયા તો ખબર પડશે કે હું બાઇક ચલાવું કે સ્કૂટર ચલાવું. એ જ રીતે હોય છે એમ. તો રેકીમાં બી એવું છે કે વગર પ્રેક્ટિસે તમને આઈડિયા નહીં આવે કે ભાઈ મારે આગળ લેવલ કરવું જોઈએ કે હું આમાં સક્ષમ છું કે નહીં. કેમ કે અનુભૂતિ કર્યા પછી જ તમને ખ્યાલ આવશે કે હું હીલર બનવા લાયક છું કે નહીં. બરાબર છે. ઓકે, હવે સર આપણો પ્રોગ્રામ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. ઘણા બધા આમાંથી એવા છે જેમને રેકી વિશે જાણીને હવે એમને રેકી શીખવું છે એમના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. તે તમારો કોન્ટેક્ટ ક્યાં કરી શકે? એ ચાહે તો મને કોન્ટેક્ટ થ્રુ મારા ઓનલાઈન વેબસાઇટમાં બી આવીને જોઈ શકે છે. મારી વેબસાઇટ જે છે એ www.lifewithcolors.in કરીને છે, એમાં આવી શકે. અને એવું લાગે તો એ મને કોલ પણ કરી શકે. તો જેમ મારો નંબર છે 9819279752, જે સ્ક્રીનમાં હશે એ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે મને કોન્ટેક્ટ કરી શકે. બાકી મારું મેઇન અગર સ્થાન કહેશો તો બરોડામાં મારું છે અને મારું મુંબઈમાં બી સેન્ટર છે. ઓકે. અને સર કોઈને ક્રિસ્ટલ બાય કરવા હોય તો એ કેવી રીતના કરી શકે?
ક્રિસ્ટલ બી બાય કરે તો એ લોકો મને સેમ એઝ અ કોલ કરી શકે યા મારી વેબસાઇટ પર જોઈ શકે, ન હોય તો મને વોટ્સઅપના થ્રુ મેસેજ કરી શકે અને હું એમને ફોટો પણ આપી શકું છું, એ જોઈ શકે છે. ઓકે, તો દર્શક મિત્રો, તમને ગમ્યો હશે આજનો ખાસ કાર્યક્રમ, આજનો ખાસ વિષય. હોપફુલી તમને પણ આ વસ્તુ હેલ્પફુલ રહી શકે છે, તમને પણ આ ફાયદાકારક રહી શકે છે એવું હું માનું છું. અને આવા ઘણા નોલેજ આપણા સાથે શેર કરવા માટે હું કલ્પેશ સરને પણ થેન્ક યુ કહેવા માંગુ છું કે એમનો કિંમતી સમય આપણાને આપ્યો અને આપણાને આ નોલેજ શેર કર્યું. તો આપ પણ જો રેકી શીખવા માંગતા હોય તો એમનો કોન્ટેક્ટ કરી શકો છો. જો આપ ગુજરાતમાં રહો છો, ગુજરાતથી બહાર રહો છો, ક્રિસ્ટલ બાય કરવા માંગો છો તો પણ તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને તમને જો આ પોડકાસ્ટ ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર પણ મિહિર્સ માઇકને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. તો દોસ્તો, આ ટોપિક આપના માટે ખૂબ હેલ્પફુલ રહ્યો હશે અને નોલેજેબલ પણ રહ્યો હશે. તો દોસ્તો, આવા ટોપિક જોવા માટે મિહિર્સ માઇકને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોવા માટે ઇન્સ્ટાગ્રામ પર મિહિર્સ માઇકને ફોલો કરવાનું ભૂલશો નહીં. અને હા, આવા જ પ્રોગ્રામને જોવા માટે તમે અમારો કોન્ટેક્ટ પણ કરી શકો છો, જેની ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આવા જ પ્રોગ્રામ માટે મિહિર્સ માઇકને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, શેર કરો અમારા વિડીયો. ધન્યવાદ.